નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, આજે વાત કરવી છે ગુજરાતની બાળકીઓની, ગુજરાતની મહિલાઓની અને ગુજરાતની યુવતીઓની. હવે તમને એમ થશે કે ગુજરાતની મહિલાઓની વાત એક ડિબેટમાં કેમ? તો એનું કારણ છે કે ગુજરાતમાં સતત મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો અને ખાસ કરીને ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે અને આંકડો ચિંતાજનક છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરકારના એવા દાવા છે કે બેટી, બહેન, દીકરી, માતા ગુજરાતમાં સુરક્ષિત છે. ગુજરાત સરકારનું એવું મંત્ર છે કે બેટી બચાવો, બેટી પઢાવો, પરંતુ આ મંત્રનું સુરસુર્યું થતું જોવા મળ્યું છે. આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2020થી લઈ 25 સુધીમાં 31,000થી વધુ પોક્સોના ગુના નોંધાયા. એટલે કે 31,000થી વધુ એ બાળકીઓ, મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે. સૌથી વધુ દુષ્કર્મની ઘટનાઓમાં શિકાર બાળકીઓ બની રહી છે. અને આ આંકડા દર્શાવે છે કે ગુજરાત સરકાર નિષ્ફળ છે, પરંતુ હજુ પણ સફળ થવાનું ઢોંગ રચી રહી છે. હજુ પણ સુરક્ષામાં સફળતા મેળવી લીધી છે, મહિલાઓ સુરક્ષિત છે તેના દાવા કરવામાં હજુ પણ સરકાર પાછી નથી હટતી. સરકારને કદાચ આ આંકડાઓ જોતા હજુ પણ સમજાતું નથી કે હજુ બાળકીઓની સુરક્ષા એ ખૂબ મહત્વનો મુદ્દો છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અત્યારે બાળકીઓની સુરક્ષા કરતા ઉદ્ઘાટનો કરવામાં વ્યસ્ત છે. આમ તો ગૃહ વિભાગ કડક છે, આરોપીઓ સામે કાર્યવાહી થાય છે એવા દાવા પણ કરવામાં આવે છે, પરંતુ આ દાવા સરકારના આંકડાઓ સામે પોકળ સાબિત થાય છે. આ તમામ આંકડા સરકારના છે કે જેમાં 5 વર્ષમાં 31,000થી પણ વધુ, એટલે કે એક વર્ષમાં 5,000થી વધુ બાળકીઓ દુષ્કર્મનો ભોગ બને છે. આમ તો બાળકીને કુમળું ફૂલ કહેવામાં આવે છે, પરંતુ આ કુમળા ફૂલને પણ નરાધમો છોડતા નથી. અને આ દુષ્કર્મના આંકડા છે એના કરતાં પણ એક ચોંકાવનારી બાબત હું તમને કહું તો એ છે કે ગુનાઓમાં હજુ પણ પોક્સોના ગુનામાં ઉકેલ નથી આપ્યો. એટલે કે સરકારે કાર્યવાહીની જે વાતો કરી છે, કોર્ટરૂમ શરૂ કરવાની વાતો કરી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ ગુજરાતમાં 35 છે, તેમ છતાં પણ હજુ ગુજરાતમાં 5,000થી વધુ દુષ્કર્મના કેસ પેન્ડિંગ જોવા મળ્યા છે. એટલે જોવા જઈએ કે 5 વર્ષમાં સરેરાશ દરરોજ 6 જેટલી રેપની ઘટનાઓ સામે આવે, દુષ્કર્મની ઘટનાઓ સામે આવે, અને ઘણા કેસોમાં તો આરોપી જાણીતો વ્યક્તિ જ નીકળ્યો છે. આ બાબત દર્શાવે છે કે સરકારને જો આરોપીની પકડીને કાર્યવાહી કરવી હોય તો એ ખૂબ સહેલી બાબત છે, પરંતુ સરકારની દાનત નથી. એ સરકાર માત્ર વાતો કરવામાં આગળ વધી છે, પરંતુ એ કાર્યવાહી કરવામાં આગળ વધી નથી. પોક્સોના હજુ પણ 5,135 કેસ પેન્ડિંગ જોવા મળ્યા. એટલે કે હજુ પણ આ કેસ પર ચુકાદો આપવાનું બાકી છે, કાર્યવાહી કરવાની બાકી છે. સરકાર જ્યારે પણ મોટા દાવા કરે કે ગુજરાતમાં બહેન દીકરી રાત્રે 2 વાગ્યે 3 વાગ્યે ઘરની બહાર નીકળે, રસ્તા પરથી પસાર થાય તો સુરક્ષિત છે, તો સરકારને આંકડા નથી દેખાતા? શું સરકારને આ મુદ્દો નથી દેખાતો કે મહિલાઓની સામે વધતા દુષ્કર્મના કેસ હજુ પણ ચોંકાવનારા છે, હજુ પણ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે? ત્યારે આ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે શૈલેષભાઈ પરમાર, ભાજપના પ્રવક્તા છે, હિરેનભાઈ બેંકર, કોંગ્રેસના પ્રવક્તા છે, અને ઝરણાબેન પાઠક, જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શૈલેષભાઈ આપનાથી. હજુ ક્યાં સુધી ગુજરાતની બેન દીકરી પીખાતી રહેશે? ક્યાં સુધી તેમની સામે અત્યાચાર થતો રહેશે? સરકાર ક્યારે કાર્યવાહી કરશે? સરકાર અટકાવવામાં કેમ નિષ્ફળ છે? હેલો જી, મારો અવાજ આવે છે? જી જી. મૂળ તો એવું ના કહી શકાય કે સરકાર નિષ્ફળ છે, પણ જે પ્રકારનું અત્યારે તમારા માધ્યમથી જાણવા મળેલ છે એ 2015થી અત્યાર સુધી જે કેસો દેખાય છે એ કેસો પેલા 2015માં ઓછા હતા, એ પછી 16માં વધ્યા, 17માં વધ્યા, 18માં વધ્યા, 20, 21, 22 અને અત્યારે 26 સુધીમાં વધ્યા. હવે કેસ વધવાનું કારણ શું છે? પેલા જે પરિસ્થિતિ હતી એ દીકરીના માતા પિતા ક્યાંક ને ક્યાંક સામાજિક શરમથી, ક્યાંક ને ક્યાંક એમને એવું લાગતું કે અમે બદનામ થઈશું, અમારી દીકરી બદનામ થશે, એટલા માટે કોર્ટમાં કેસ અથવા તો પોલીસ સ્ટેશને જતા નતા. હવે સરકારને અભિનંદન એટલે આપવા પડે
કે સરકારે એમને ફ્રીડમ આપ્યું કે તમે આવો, તમારી દીકરીને ન્યાય મળશે. તમારી દીકરી માનો કે 18 વર્ષથી નાની છે અને એની સાથે જે કાંઈ બનાવ બન્યો છે એમાં તમે કયો શું થયું છે. એટલે ધીરે ધીરે લોકો વધવા લાગ્યા અને જે આ જે એને કહેવાય ને કે પારદર્શકતા આવી, એના કારણે લોકોને અવેરનેસ આવી, તો કેસો વધ્યા છે. કેસો વધ્યા એટલે સરકાર પ્રત્યેની અને કાયદા પ્રત્યેની જાગૃતતા દર્શાવે છે, એક વાત. બીજું, 1/3/2025 થી 30/11/2025 9 મહિનાની અંદર 641 કેસમાં સજા થઈ. એ કેસ પોક્સોના હતા, એ પોક્સોના કેસો હતા. એમાં 582 કેસ પોક્સો અને 39 કેસ જે છે એ રેપના હતા. એમાં પણ સરકારે સંજ્ઞાન લઈ અને કોર્ટમાં ધારદાર રજૂઆતો કરી અને સજા અપાવી છે. બીજું, આખા ભારતમાં આઈડિયલ એટલે કે 1 મહિનાની અંદર 15 જે કેસો છે એનો નિકાલ થવો જોઈએ પોક્સો કે રેપનો. તો આપણે અત્યાર સુધીમાં એ રેશિયામાં 11.50 થી 15 સુધી ગયા છીએ. એટલે એ સરકારનો જે આઈડિયલ છે કામકાજ એની પણ સાથે છીએ. અત્યાર સુધીમાં 5445 5445 કેસો પૂરા થયા છે 9 મહિનાની અંદર. આટલા કેસ પૂરા કરવાનું કામ પણ સરકારે કર્યું છે. અને બીજું, જે નાબાલિગ દીકરી છે જેના ઉપર રેપ થયો છે એટલે કે પોક્સોનો કેસ લાગ્યો છે, હવે એ જ્યારે પોક્સોનો કેસ તો એક વખત કરી દીધો, પણ પતિ પત્ની તરીકે આઉટ ઓફ કોર્ટ કે કેમ વાતચીત કરતા હોય કે જે કાંઈ હોય તે, એના કારણે પછી જ્યારે પુખ્ત થાય છે ત્યારે એ વિક્ટિમ જે છે, પક્ષકાર જે દીકરી છે એ પત્ની બની જતી હોય છે અને સમાધાનો થઈ જતા હોય છે. એટલે સમાધાન થવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ કેસો જે દેખાય છે એ પણ ઓછા થતા હોય એવું લાગે છે. અને બીજું, આ સરકારે 106 કોર્ટ તો 30/11/2025 ની સ્થિતિ એ છે આપણી પાસે, 106 કોર્ટ, અને માત્ર ને માત્ર 54 જે કોર્ટ છે એ એક્સક્લુસિવ કોર્ટ છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ, અને એમાં બીજા કોઈ જ ભાઈ કેસો ન ચાલે, માત્ર કેસ ચાલે. અને સાથે સાથે પોક્સો સાથે માનો કે મર્ડર હોય તો એ મર્ડર અહીંયા ચાલે, પણ પોક્સોની સાથે થયેલું મર્ડર હોય તો એ રેપ હોય તો એ પણ આમાં ચાલે. એટલે આ પ્રકારની કામગીરી સરકારે કરી છે. એમ છતાં પણ મહિલાઓની સ્વતંત્રતા, મહિલાઓની સુરક્ષા, મહિલા આપણી મા બેન દીકરી રાત્રે 2 વાગે સ્કૂટી લઈ અને 2 ધડક નીકળી શકે એ વાતાવરણ ઉભું કરવાનું કામ પણ આજ ગુજરાતની સરકાર પણ ક્યાંક ને ક્યાંક આપણી સામાજિક જે ધાચો છે એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ. હિરેનભાઈ, હું આપની પાસે આવું છું કે ખાસ શૈલેષભાઈ, અગાઉ પણ આપણે ડિબેટમાં બેસી ચૂક્યા છે આ જ મુદ્દો કે માતા પિતાઓ અત્યારે શરમાતા નથી, એ સમાજનો ડર બહાર કાઢીને અત્યારે કોર્ટ સામે આવે છે, પોલીસ સામે આવે છે. આ શરમજનક બાબત કહેવાય કે કેસ અટકાવ્યા નથી, બહાર આવ્યા છે. હિરેનભાઈ, હું આપને ખાસ સવાલ કરું તો ગુજરાતમાં બેન દીકરી કેટલી સુરક્ષિત છે? સરકારના દાવા છે, પરંતુ અત્યારે નાયબ મુખ્યમંત્રી માત્ર ઉદ્ઘાટનમાં વ્યસ્ત છે. કોઈ ગટરનું કામ, કોઈ બાંધકામ, એ મકાનોના કામમાં એ વ્યસ્ત છે અને ગુજરાતની દીકરી દરરોજ પીંખાઈ રહી છે. જી હિરેનભાઈ. રોનકભાઈ, જે પ્રકારે અપેક્ષા હતી એ પ્રકારે ફૂલ ગુલાબી ચિત્ર દેખાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ આંકડા કદી ખોટું ના બોલે. નંબર નેવર લાઈઝ. આંકડાઓ કદી ખોટું ના બોલે. આંકડાઓ જે પ્રમાણે, જે માત્ર નોંધાયેલા આંકડાઓ છે, જે એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં સબ સલામત અને બેટી બચાવો બેટી પઢાઓની વાતો થઈ રહી છે, એ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આટલા બધા કરોડો અબજો રૂપિયાના બજેટ પછી ગુજરાતમાં દરરોજ 13 થી વધારે બાળકીઓ પર બળાત્કારની ઘટના થાય. મહિલાઓની વાત તો છોડી દઈએ, મહિલાની તો દર વર્ષે 600 થી વધારે મહિલાઓ પર બળાત્કાર થાય છે, પણ બાળકીઓ પર, નાની નાની ભૂલકાઓ જેવી બાળકીઓ ઉપર દરરોજ 13 થી વધારે બાળકીઓ પર બળાત્કાર, દુષ્કર્મની ઘટનાઓ બને, અડપલાઓની ઘટનાઓ બને. 6000 થી વધારે ઘટનાઓ આપણે દર વર્ષે નોંધાય. અને આ નોંધાયેલી જ ઘટનાઓ બાકી છે, ન નોંધાયેલી ઘટનાઓનો આંકડો બહુ મોટો છે, જે ક્યાંક સમાજના દબાવના કારણે, પોલીસના દબાવના કારણે, સમાજમાં રહેલા લોકોના દબાવના કારણે એ તમારી સામે સમક્ષ ના આવે વાતો, પણ એ આવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બની રહી છે. સરકાર શું કરી રહી છે? સરકાર માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહી છે. અને આ જે હું બોલી રહ્યો છું એને સત્ય સાબિત કરી એટલા માટે મારે કહેવું પડે કે જે વાત કરી તથ્ય સાથે કહી રહ્યો છું.
લોકસભાના પટલ પર મૂકવામાં આવેલી વિગત પ્રમાણે, જે અત્યારે આપણે આંકડા રજૂ કર્યા બધા જ લોકસભાના પટલ પર મૂકવામાં આવેલા આંકડા છે. જી બિલકુલ. લોકસભાના પટલ પર મૂકવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાત સમગ્ર ભારત દેશમાં ન્યાય આપવામાં, ફરીથી કહું છું, ગુજરાત સમગ્ર દેશમાં ન્યાય આપવામાં છેલ્લેથી બીજા ક્રમાંકનું રાજ્ય છે. જો આપણે આંકડા પ્રમાણે જોવા જઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, એ ફાસ્ટ ટ્રેક કોર્ટ જે પોસ્કો માટેની કામગીરી કરી રહી છે, જે અંદાજિત સમય જે લે છે, એવરેજ સરેરાશ સમય જે લે છે કોઈ પણ દીકરીને ન્યાય આપવા માટે, એ દિવસ છે 1292 દિવસ. એટલે કોઈ પણ દીકરી પર બળાત્કાર કે દુષ્કર્મની ઘટના બને તો એને ન્યાય ક્યારે મળશે? 3.5 વર્ષ પછી, જે દિલ્હી પછી આપણે નંબર આવીએ છીએ. એટલે તમે સમજો કે ન્યાય વ્યવસ્થાની પરિસ્થિતિ એ જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટ 2025માં સ્પષ્ટ બતાવ્યું છે કે ગુજરાતમાં જે પહેલા બીજા ક્રમાંકે ચોથા ક્રમાંકે આવતો તો 11મા ક્રમાંકે પહોંચી ગયું ગુજરાત. એટલે ન્યાય આપવામાં આપણે કેટલા પાછળ છીએ. ન્યાયપાલિકામાં ભરતી ના હોય, પોલીસ તંત્રમાં ભરતી ના હોય, અને છેલ્લે આખી વાત સમાજ પર ઢોળી દેવાની કે સમાજમાં આવું ચાલી રહ્યું છે ને એવું બધું નથી. તમે પોતાના કામગીરીમાંથી ઊણા ઉતર્યા છો અને તમારા જ કારણે આજે રસ્તા પર ચાલતી બેન દીકરીઓ એ સુરક્ષિત નથી. આંકડાઓ એ દર્શાવી રહ્યા છે કે થયા પછી પણ તમે એને યોગ્ય ન્યાય આપવામાં પણ તમે નિષ્ફળ નીવડ્યા છો. એક બાળકીને ન્યાય મેળવવા માટે 1295 દિવસનો રાહ જોવી પડે, આવું લોકસભામાં સરકાર પોતે કહી રહી છે. રોનકભાઈ, શરમ આવે? આ ભાજપની જનતાને ડૂબી મરવું પડે કે બીજા કોઈ વ્યક્તિને તો ઠીક, બેન દીકરીઓને તો ન્યાય મળતો જ નથી, પણ નાની નાની ભૂલકીઓ કહેવાય, પોસ્કો એક્ટ એટલે જે 18 વર્ષથી નીચેની દીકરીઓ કહેવાય, એને પણ ન્યાય આપવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. સુરક્ષા આપવાની તો દૂરની વાત રહી. બહુ મોટાઓ પડે કહીએ કે 12 વાગ્યા સુધી આપણે ગરબા રમજો ને બહુ આપણે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ને અમે બેઠા છીએ ને, આ બધી વાતો એ ખાલી કાગળ પર અને ભાષણમાં રહી ગઈ છે. ધરાતલ પર બહેન દીકરી અને ભૂલકાઓ, નાની નાની બાળકીઓ અસુરક્ષિત છે. સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એમને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે. જી બિલકુલ. ઝરણાબેન, હું આપની પાસે આવીશ. આપ એક સામાજિક કાર્યકર્તા છો, લોકોની વચ્ચે જતા હશો, એ લોકો ઘણા એવા પ્રશ્નો હશે કે જે તમારી પાસે લઈને આવતા હશે. અત્યારે ગુજરાતમાં જોવા જઈએ તો ન્યાયિક વ્યવસ્થામાં ખાસ પોક્સોના કેસમાં કેટલો ન્યાય મળે છે આંકડા દર્શાવે છે કે 5000 કરતાં પણ વધુ કેસ એવા છે કે હજુ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. એ આખો પરિવાર એ આસ સાથે બેઠો છે કે ન્યાય મળશે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને ખાસ કરી અને ન્યાયિક વ્યવસ્થાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે? બાળકીઓ કઈ પ્રકારે બહાર નીકળતા ત્યારે ડર અનુભવે છે? ભાઈ, જે સમાજમાં લોકસભા રાજ્યસભામાં મારા ચૂંટાયેલા નેતાઓ દર બીજો નેતાના સામે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન હોય તો એ દેખીતી રીતે સોસાયટીમાં ક્રાઇમ હોય જ, તો જ મારો ચૂંટાયેલો નેતા ક્રાઇમથી પીડિત હોય. બીજી વસ્તુ એ કે પોક્સોની અંદર શૈલેષભાઈએ કહ્યું એમ કે રિપોર્ટેડ કેસીસ આજકાલ વધ્યા છે. માની ગયા કે બીકોઝ ઓફ પ્રોપર લોકોમાં એ જાગૃતિ આવી, એ લોકો પોલીસ સુધી પહોંચ્યા અને કેસ નોંધાયા. એ બહુ જ સારી બાબત છે કે લોકો પોતાના ઘર આંગણેથી નીકળીને પોલીસ સુધી ગયા. જી બિલકુલ. શૈલેષભાઈ, હવે વાત આવે નેતાઓની, કે અત્યારે માત્ર મહિલાઓની સુરક્ષા ગુજરાત હોય કે બીજું કોઈ રાજ્ય હોય, મહિલાઓની સુરક્ષા માત્ર નેતાઓના ભાષણ સુધી સીમિત છે. એટલે કે મહિલાઓની સુરક્ષાની વાતો માત્ર ભાષણમાં થાય છે, પરંતુ જમીની સ્તર પર પરિસ્થિતિ કંઈક વિપરીત છે અને ગુજરાતના આંકડા દર્શાવે છે. હવે આપે દાવો કર્યો, એ વાત સારી છે કે સરકારે પ્રોત્સાહન આપ્યું એટલે કોઈ માતા પિતા પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા, પરંતુ ક્યાં સુધી આ પ્રક્રિયા દોહરાતી રહેશે? અટકવાનું કેમ નામ નથી લેતી સરકાર? એમાં ક્યાં નિષ્ફળ ગઈ છે કે તમે અટકાવી નથી શક્યા? જો ભારત દેશની જે લોકશાહી છે, લોકશાહીના 4 સ્તંભ છે. ચોથો સ્તંભ મીડિયા તરીકે આપ છો, પણ જે 3 સ્તંભો છે ને, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર
અને લોકતંત્ર એ ત્રણેય જુદા છે. એક વાત, હવે જ્યારે ન્યાયતંત્રનું કામ કરતું હોય અને વહીવટી તંત્રનું કામ કરતું હોય, કાયદાનું કામ કરતું હોય. હવે વાત રહી જે પોક્સોમાં જે દીકરીઓ ફસાય છે અથવા તો ફસાવવામાં આવે છે એના ન્યાયની, તો આટકોટમાં જે બનાવ બન્યો તો આપણે સૌ જાણીએ, આટકોટનો જે બનાવ બન્યો છે એમાં જે પોક્સોનો જે તોમતદાર છે એને ફાંસીની સજા થઈ. સુરતમાં જે બનાવ બન્યો હતો એને પણ ફાંસીની સજા થઈ. હજુ અમે કહીએ છીએ એટલી કોર્ટો બનાવી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટોથી ઝડપથી નિરાકરણ આવે એ પણ કર્યું છે. મેં કીધું એ રીતે અત્યાર સુધીમાં જે આપણે સરકાર દ્વારા કરવાનું હતું એ તમામ બાબતો કરી છે. એ દીકરી મારી હોય, તમારી હોય કે કોઈ પણની હોય, એ દીકરી છે ને પોક્સોને કેસને જે 302 છે અથવા તો મર્ડર છે, મર્ડરના કેસ જે છે એના કરતા પણ ગંભીરતાથી પોક્સો કેસોને લીધેલા છે. પરંતુ પોક્સો કેસ થયા પછી ક્યાંક ને ક્યાંક જે પરિવાર છે એ પરિવાર સામે આવતો નતો, હવે સામે આવે છે. એટલે કેસો વધ્યા હોય એવું દેખાય છે. પારદર્શક વહીવટ થાય છે, પારદર્શક કામ થાય છે અને હવે તો સિસ્ટમ ઓનલાઈન આવી ગઈ. એટલે સિસ્ટમ ઓનલાઈન આવવાના કારણે ક્યાંક ને ક્યાંક દીકરીઓને ન્યાય મળતો થયો છે. એમ છતાં પણ ક્યાંય કોર્ટ તરફથી વિલંબ થયો હોય, પોલીસ તંત્ર તરફથી વિલંબ થયો હોય, ક્યાંય મિસ્ટેક હોય, ભૂલ હોય, ક્ષતિ હોય, ખામી હોય, એ સ્વીકારીએ છીએ. પણ આખરે સરકારની નીતિ અને નિયત સાફ છે કે દીકરીઓને ન્યાય મળવો જોઈએ અને ગુજરાતમાં દીકરીઓને ન્યાય મળે છે. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવીશ કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી આશા ક્યારે રાખી શકીએ કે વ્યક્તિના જીવનમાં હોય. ગાંધીજીનું સૂત્ર હતું કે જો હું ગોળ ખાઉં છું તો એ બાળકને એવું ન કહી શકું કે તમે ગોળ ન ખાઓ. જો મારા જીવનમાં એ વસ્તુને અપનાવું છું તો બીજા કોઈને અપનાવવાની સલાહ આપી શકું. અત્યારે ગુજરાતની વાત કરીએ, 182 માંથી 40 ધારાસભ્ય પર ગુનાહિત કેસ છે અને ખાસ 29 પર ગંભીર ગુના, હત્યા સહિતના ગુનાના કેસ છે. હવે આ ધારાસભ્યો કઈ રીતે જનતાને કહી શકે કે તમે ગુના ન કરતા? આમાં કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે, આપના ધારાસભ્યોનો અને ભાજપના તમામનો. પણ એ મુદ્દો જરૂરી છે કે નેતાઓ ખુદ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, ધારાસભ્યો, તો હવે લોકોને કઈ રીતે કહી શકશે કે તમે ગુનો ન કરો? રોનકભાઈ, તમે બહુ સારી વાત કરી. પણ એ પહેલા શૈલેષભાઈ જે આટકોટની ઘટનાની વાત કરી, આટકોટમાં જે પરિસ્થિતિમાં ત્યાં આ બળાત્કારની ઘટના બની એ સુનિયોજિત રીતે થયેલો બળાત્કાર છે. એમાં ગુસ્સી ટોક એટલે કે ટેરરિસ્ટ એક્ટ અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં એને લેવાની જરૂર હતી. અને એવો ને એવો જ એમનો બીજો RSS નો કાર્યકર્તા આચાર્ય બિચારી દાહોદની દીકરીને પીસી નાખી અને મારી નાખી. એ કેસમાં પણ હજુ 302 થઈ નથી. એટલે આટકોટમાં અલગ નિયમો લાગુ પડે અને દાહોદમાં RSS નો કાર્યકર્તા પકડે એમાં અલગ નિયમો લાગુ પડે. રહી વાત ધારાસભ્ય નેતાઓની, આજે પણ એક ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાંથી ફરાર છે. 6 મહિના થયા, 8 મહિના થયા, વર્ષ થયું, વિધાનસભામાં પગ મૂકતો નથી. એ કઈ પાર્ટીનો છે ખબર છે ને? ગુજરાત અને બહુ મોટું કહેતા હતા આપણે કે સંસદ કો ક્લીન કર દૂંગા, સંસદ કો એકદમ સાફ કર દૂંગા. આજે એડીઆર નો રિપોર્ટ તમે જુઓ, એડીઆર નો રિપોર્ટ કે 60% થી વધારે ક્રિમિનલ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. વાત મારે પક્ષની વાત નથી કરવી. તમે સત્તામાં છો, છટકબારી નહીં શોધવાની. તમે સત્તામાં છો, તમારે ખરેખર સુરક્ષા આપવાની જવાબદારી તમારી આવે છે અને તમારી સુરક્ષા આપવી જ પડે. માત્ર અત્યારે ચર્ચા કરી રહ્યા છે દુષ્કર્મની, બળાત્કારની, જેમાં બાળકીઓની વાત કરી રહ્યા છે, ત્યારે રાજ રમત રમવાની જગ્યાએ સુરક્ષા આપવી તમારી પ્રાથમિક જરૂર એમાં આવે કામગીરીમાં. તેમ છતાં અત્યારે આપણે આક્ષેપ કરવાથી દૂર રહીએ. આજે પણ ગુજરાતમાં પ્રતિ 1 લાખ જે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ છે એની ઘટ છે. આજે પણ ન્યાયાધીશોની ઘટ છે. આજે પણ જે લીગલ એડ આપતા વોલેન્ટિયરોની ઘટ છે. આ તમામ વસ્તુને કારણે છેવટે ન્યાય મળવો જોઈએ, એ ન્યાય મળતો નથી. બીજું સૌથી ગંભીર બાબત જે કહી શકાય એ ખરેખર સરકારની ઈચ્છાશક્તિ છે. 6000 જેટલા કેસો ગુજરાતમાં બને એ પછી મને રોનકભાઈ આપને ચેલેન્જ કહું છું, મને એક કેસ બતાવો કે જેમાં એવો દાખલાપૂર્ણ કેસ બન્યો હોય અને આપણી કંપની છૂટી ગઈ હોય કે ભાઈ આ સરકારે આવો નિર્ણય કર્યો છે. એવો એક કેસ 30 વર્ષમાં નથી આપણી પાસે કે જેને જાહેરમાં બહુ આપણે મોટા ઉપડે એમ કહીએ કે જાહેરમાં વિધિ દઈશું ને જાહેરમાં એન્કાઉન્ટર કરીશું. કરો આવી દીકરી પર જે કરતો હોય વ્યક્તિ પર એન્કાઉન્ટર કરો. એક ઉદાહરણ પૂરો દાખલો બેસાડી શક્યા નથી 30 વર્ષમાં.
જી બિલકુલ. અને પછી સફાઈઓ મારવાની ના હોય, આપણે ખરેખર કરતા હોય તો કહેવાનું હોય કે આ ખરેખર અમે કરી બતાવ્યું છે. 30 વર્ષમાં આંકડો વધી જ રહ્યો છે રોકેટ ગતિથી, અને આ બધા નોંધાયેલાની વાત થઈ રહ્યા છે, બીજા કોઈ વાત નથી કરી રહ્યા. બહેન દીકરીઓને અપહરણ, હત્યા, લૂંટ, આ બધા આંકડાની વાત નથી, માત્ર બળાત્કારની અને બાળકીઓમાં 6000 થાય. શરમ આવે, ડૂબી મરવું જોઈએ સાહેબ. જી બિલકુલ. ઝરણાબેન, હું આપની પાસે આવીશ એક મહિલા તરીકે અને ખાસ સામાજિક કાર્યકર્તા તરીકે. હવે ગુજરાતની ન્યાયિક વ્યવસ્થા અથવા તો એ તંત્રને અને સરકારને શું બદલાવ લાવવા જોઈએ કે એક દીકરી, એક બહેન સુરક્ષા મહેસૂસ કરે? ભાઈ, મને 2-3 વસ્તુઓ કેવી છે જે મારા આગળના સ્પીકરોએ કહી એ વાતમાં ઉમેરવું છે. અને એક બેન તરીકે મારે એક અમુક વસ્તુઓ વાત કરવી છે. એક તો એ કે ફાંસીની, એન્કાઉન્ટરની, બંનેની વાત કરવાની આપણે છોડી દઈએ. જ્યારે આપણે ફાંસી અને એન્કાઉન્ટરની વાત કરીએ છીએ ત્યારે રેપિસ્ટ જે હોય છે એ દીકરીને મારી નાખતી હોય છે, કારણ કે એને કોઈ વિટનેસ જોતું નથી. એટલે આપણે પૂરતું એને સજા તરફ લઈ જઈએ, નહીં કે ફાંસી. દેટ ઇઝ નોટ, એ કોઈ સોલ્યુશન નથી. બીજી વસ્તુ એ કે સરકારની પોતાની બજેટમાં આપણે જોઈએ તો ડેસિમલ ફિગર્સમાં ટોટલ બજેટ ફાળવેલું છે. આઉટ ઓફ ટોટલ બજેટ વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને અને ખાસ કરીને સિક્યોરિટીમાં ડેસિમલ ફિગર્સમાં 0.7, 1.5% ઓફ ધ ટોટલ બજેટ ફાળવેલું છે. એ વધારવાની જરૂર છે, જેથી કરીને આપણે સિક્યોરિટી, સેફટી, પોલીસ પ્રબંધન અને બીજી બધી આપણે આપી શકશું. ત્રીજી વસ્તુ એ કે જે સમાજમાં રેપિસ્ટોને જો માળા પહેરાવવામાં આવતી હોય, રિલિજનના નામે, કાસ્ટના નામે એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ, એ સમાજમાં દીકરીઓ કોઈ દિવસ, એ કોઈની પણ દીકરી હોય, શૈલેષભાઈની દીકરી હોય, મારી દીકરી હોય કે ભાઈની દીકરી હોય, કોઈની દીકરી સેફ નથી. કેમ કે આ જેને આપણે માળા ચડાવી છે એ આપણી ઘરની બાજુમાં જ રહે છે, એ આપણે ન ભૂલવું જોઈએ. ચોથી વસ્તુ એ કે પોલીસનું જે ટોટલ જે માળખું છે એને આપણે ક્યારે અકાઉન્ટેબલ બનાવશું? અને આપણે કન્વિક્શન રેટ આપણે અત્યારે પણ જોઈએ છે તો ભાઈએ કહ્યું એમ કે ટોટલ નંબર ઓફ રિપોર્ટેડ કેસીસ ચોક્કસપણે વધ્યા છે, પણ એ રિપોર્ટેડ કેસીસ તો ખાલી 5, એટલે 91% તો અનરિપોર્ટેડ જાય છે, ખાલી 8% જ છે. ટોટલ જે પોલીસમાં રિપોર્ટ થાય છે એ 8% છે. બાકી બધા તો એવા છે કે જે પોલીસ સુધી પહોંચી જ નથી શકતા, કારણ કે ઘરના આજુબાજુના પડોશીઓ અથવા તો જેને ઓળખે છે એ લોકો દ્વારા એ પ્રતાડિત છે. તો આપણે એના માટે શું કરીએ છીએ? પાંચમી વસ્તુ એ કે આપણે હવે લો લાવ્યા છીએ. લો એ જાતનો લાવ્યા છીએ કે આપણે જ્યારે કોઈ લવ મેરેજ કરશે તો એને કન્સેન્ટ, મા બાપનું કન્સેન્ટ જોશે. તો આપણે જ્યારે દીકરીને કોઈ ફ્રીડમ આપી નથી શકતા તો દેખીતી રીતે વાયલન્સ વધશે. તો આપણે કેમ દીકરી ઉપર એને શીખવાડતા નથી, એને સક્ષમ નથી કરતા અને એને પગભર નથી કરતા કે પોતાનું ડિસિઝન લઈ શકે? હંમેશ પ્રોટેક્શન, પ્રોહિબિશન એવું લાદવાની શું કામ જરૂર પડે છે? તો આ બધા કારણોસર રેપ વધે છે, એબ્યુઝ વધે છે, હેરેસમેન્ટ વધે છે. મારા ભાઈઓ આટલું કરવાનું બંધ કરી દેશે તો દીકરીઓ સેફ થઈ જશે. જી બિલકુલ. હવે શૈલેષભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ કે મહિલાઓ સામે દુષ્કર્મની ઘટનાઓ વધી છે. હવે સરકારને એવી કઈ બાબતો છે કે બદલાવ કરવાની ઈચ્છા શક્તિ ખરી? રોનકભાઈ, મેં પહેલા પણ કહ્યું કે કેસો વધારે દેખાવા એનાથી વધી કોઈ અત્યાચારો વધ્યા છે એવું નથી. પેલા દીકરીઓ અને દીકરીના મા બાપ કેસ કરવા જતા નહોતા, હવે પારદર્શકતા આવી છે, વિશ્વસનીયતા આવી છે, ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ, એટલે કેસો કરવાનું વધ્યું છે. એક વાત હું ફરીથી કહું છું કે નવી 35 કોર્ટ પણ મંજૂર કરી છે, નવી, અને એ સ્પેશિયલ એક્સક્લુસિવ આમના માટે જ કે જે પોક્સોના કેસો ચલાવવા, જે બળાત્કારના કેસો, રેપના કેસો ચલાવવા માટે નવી 35 કોર્ટ મંજૂર કરી છે. અત્યાર સુધીમાં 54 કોર્ટ છે ને એ એક્સક્લુસિવ ચાલે છે, એમાં માત્ર પોક્સોના કેસ ચાલે છે, અને 106 કોર્ટ ટોટલ પોક્સો માટેની છે. એટલે સરકારની મનસા કામ કરવાની છે, કરીએ જ છીએ. અને હવે સજા પણ એવી થાય છે, જ્યારે આમાં ગુનેગારમાં જ્યારે એની રિમાન્ડ લેવાય, રિમાન્ડ પછી કોર્ટમાં રજૂ થાય ત્યારે એની ચાલ કેવી હોય છે, પેલા કેવી ચાલ હોય છે ગુનો કરતા પહેલા, અને પછી કેવી ચાલ હોય છે, કુકડા ચાલ હોય છે, આપણે જોઈએ છીએ. જી બિલકુલ. હિરેનભાઈ,
કુકડાચાલની વાત કરીએ તો હમણાં જ ચિરાગ ગોટી સુરતનો કેસ કે જ્યાં એક વખત રિકન્સ્ટ્રક્શન થયું ત્યારે ચપ્પલ એક બ્રાન્ડેડ પહેર્યા હતા અને બીજી વખત થયું ત્યારે પણ એક એ જ બીજી કંપનીના બ્રાન્ડેડ ચપ્પલ પહેરીને રિકન્સ્ટ્રક્શન થતું હતું. અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, પોલીસકર્મી કાનમાં ફૂંક મારી દે અને આરોપી લંગડો થઈ જતો હતો. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? અને ખાસ શૈલેષભાઈ જે વાત કરી કે કોર્ટ વધ્યા છે, એનો મતલબ કે ગુના વધ્યા ત્યારે કોર્ટ વધારવાની જરૂરિયાત પડી. જી હિરેનભાઈ. નર્યું જુઠ્ઠાણું છે. 35 કોર્ટ ગુજરાતમાં ચાલે છે, એક્સક્લુઝિવ ફોર પોસ્કો. એના પછી કોઈ નવી કોર્ટ કરવામાં નથી આવી. આજે ગુજરાતમાં 5315 જેટલા કેસ પેન્ડિંગમાં છે અને પોસ્કો અંતર્ગત ચાલી રહ્યા છે અને એ કેસો જલ્દી પતી જાય એના માટે એક નવી કોર્ટોની કોઈ કામગીરી કરવામાં નથી આવી. જો કરવામાં આવી હોત તો સરકારે લોકસભાના પટલ પર જવાબ મૂક્યો હોત. બીજી વાત, જે પ્રકારનું અત્યારે આ એક નાટક ચાલુ થયું છે કે સરઘસ કાઢવાનું ને પછી એના રીલ લોકોની વચ્ચે મૂકવાનું, આ પ્રકારના નાટક કરવાથી ખરેખર એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની એમાં એને ભય થતી નથી. જે કેસીસ વધી રહ્યા છે ગુજરાતમાં એ કેવી રીતે ઘટે એના માટેની કોઈ કામગીરી નથી. આની પહેલા કેટલાય આપણે સરઘસો જોયા. એ વચ્ચે એકવાર આવ્યા હતા કે જે વ્યાજખોરો છે એને છોડવામાં નહીં આવે ને મારીશું ને, એ પછી પણ આ વ્યક્તિએ જાહેરમાં લોકોને માર્યા અને વિડીયો ઉતાર્યા. અને આવા ચોરે ને ચોટે ગામના ગલી શહેર મોહલ્લામાં આવા વ્યાજખોરો લોકોને મારી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. આજે પણ એ બેફામ બન્યા છે. ગુજરાતમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ભય મુક્ત ગુનો ચાલી રહ્યો છે. બિલકુલ. અને સરકાર માત્ર હાથ પર હાથ ધરીને બેઠી છે, કારણ કે એને પોલીસ તંત્રને છૂટો દોર જે આપવો જોઈએ, એને ખરેખર નૈતિકતાથી જે કામ કરવું જોઈએ, એની જગ્યાએ એને પેલું જોવું પડે કે કમલમમાંથી કયો ઓર્ડર આવે અને એના પછી મારે કામગીરી કરવાની થાય. અને આના જ કારણે ખરેખર ગુજરાત સલામતની જે ભૂમિકા હતી એ ખોઈ ચૂક્યું છે. આજે બેન દીકરી હોય કે ભાઈ હોય કે જેને ઘરે શાંતિથી પાછો આવી જાય ત્યારે આપણને એવું લાગે કે ઘરે પાછો આવ્યો છે, ત્યાં સુધી કોઈ હિટ એન્ડ રનમાં ઉડી જશે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઉડી જશે કે આવી રીતે કોઈ આવીને એને સ્ટેબિંગ કરી નાખશે, એ આપણને ખબર નથી. આવા ગોટી જેવા 4 રસ્તા પર કેટલાય ગોટીઓ ફરી રહ્યા છે, પણ સરકારે આ બધા જ એમની પાસે આખું લિસ્ટ બનાવ્યું હતું વચ્ચે હમણાં કે 100 લોકોનું લિસ્ટ આવો અસામિક તત્વો છે. એ વખત તમને ગોટી દેખાયો નહીં, પણ જયારે એની રીલ વાયરલ થઈ ત્યારે તમને ગોટીની ખબર પડી. એટલે સરકાર માત્ર નાટક કરે છે. નાટક કરવાની જગ્યાએ ખરેખર જાહેરાતની જગ્યાએ જાહેર હિતમાં કામ કર્યું હોત ને તો લોકોની જાન બચી હોત અને આ બાળકીઓને ક્યાંક ન્યાય મળ્યો હોત. જી બિલકુલ. ત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ દુષ્કર્મનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. આશા છે કે સરકાર આ મુદ્દે વિચારશે. માત્ર બણગા ફૂંકવાઓથી આ સ્થિતિ નથી સુધરવાની, માત્ર જાહેર મંચ પરથી વાતો કરવાથી આ સ્થિતિ નથી સુધરવાની, દાવાઓ કરવાથી આ સ્થિતિ નથી સુધરવાની. જમીની સ્તર પર કામ કરવું પડશે. આશા છે કે સરકાર પોતાની કામગીરી સારી રીતે નિભાવશે. ફરીથી આવા મુદ્દા પર એક ડિબેટ કરવાની જરૂરિયાત નહીં પડે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.